નમસ્કાર ધ ઓર્બિટ અફેર ચેનલમાં આજે 5 ફેબ્રુઆરી. પહેલો પ્રશ્ન. નેશનલ બર્ડ ડે. 5 જાન્યુઆરીના રોજ નેશનલ બર્ડ ડે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 1. મણિપુરના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? મણિપુરના નવા મુખ્યમંત્રી ખેમચંદ સિંહ બન્યા છે. છેલ્લે મણિપુરમાં હિંસા ભડકી હતી અને 1 વર્ષ રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ થયું હતું અને હવે મણિપુરના નવા મુખ્યમંત્રી ખેમચંદ સિંહ બન્યા છે. કોલંબો શહેરમાં કયા ઉત્સવની ઉજવણી થાય છે? કોલંબો શહેરમાં નવમ મહા પેરેરા ઉત્સવની ઉજવણી થાય છે. કેમ ચર્ચામાં છે કોલંબો? હાલમાં T20 વર્લ્ડ કપ થવાનો છે, જે ભારત અને શ્રીલંકામાં થવાનો છે. શ્રીલંકામાં એક સ્ટેડિયમ છે જે કોલંબોમાં આવેલું છે અને ત્યાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થવાનો છે. તેથી કોલંબો શહેર ચર્ચામાં રહેશે અને તેનો ઉત્સવ છે નવમ મહા પેરેરા. દેવિકા સિંઘે કયો બેડમિન્ટન ટાઇટલ જીત્યો છે? દેવિકા સિંઘે BWF સુપર 300 ટાઇટલ જીત્યો છે. યાદ રાખજો, દેવિકા સિંઘ BWF સુપર 300 ટાઇટલ. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0માં પહેલું સ્થાન કોનું ધરાવ્યું છે? પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0માં પહેલું સ્થાન ત્રિપુરાએ ધરાવ્યું છે. હાલમાં ત્રિપુરાની ગ્રામીણ બેંકે ભારતની પ્રથમ સોલર પાવર્ડ ATM વાન લોન્ચ કરી છે. મેટ વાઈએ ત્રિપુરામાં સાયબર ભારત સેતુની શરૂઆત કરી. કોણે? મેટ વાઈએ. ક્યાં? ત્રિપુરામાં. હિસ્ટ્રી રિલેટેડ આ પ્રશ્ન આવી શકે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 524 વર્ષ જૂના ત્રિપુરામાં સુંદરી મંદિરનું ઉદ્ઘાટન કર્યું. કેટલા વર્ષ જૂના? 524 વર્ષ જૂના. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના બોર્ડની પ્રથમ મહિલા સભ્ય કોણ બની છે? નિવેદિતા દુબે. અને આમને વિમાન ક્રેશ લેન્ડિંગના પણ પ્રથમ મહિલા સભ્ય બનાવવામાં આવ્યા છે. બંનેના પ્રથમ સભ્ય. ઇન્ડસ બેંકના અધ્યક્ષ અને સ્વતંત્ર નિર્દેશક તરીકે અરિજિત બાસુની નિમણૂક. વારંવાર પૂછાઈ શકે તેવો પ્રશ્ન. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના અધ્યક્ષ તરીકે શેખ ઝોઆન બિલ હમદ અલ થાની. ટાટા કમ્યુનિકેશન્સે ગણેશ રામનારાયણને MD અને CEO નિયુક્ત કર્યા છે. કેઝાદ પડમજી હવે HDFC બેંકના પૂર્ણકાલીન નિર્દેશક બનશે. પિલ્લુ AI નો શુભારંભ કયા રાજ્યમાં કરવામાં આવ્યો છે? પિલ્લુ AI નો શુભારંભ આંધ્રપ્રદેશ રાજ્યમાં કરવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશની રિસેન્ટ માહિતી. આંધ્રપ્રદેશની પોંડુરુ ખાદીને GI ટેગ મળ્યો. આંધ્રપ્રદેશમાં દુનિયાનું સૌથી મોટું ગ્રીન અમોનિયા પ્રોજેક્ટ લાગુ કરવામાં આવશે. વિશ્વ આર્થિક મંચે આંધ્રપ્રદેશમાં ચોથું ઔદ્યોગિક ક્રાંતિ કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી છે. આંધ્રપ્રદેશ હોપ આઇલેન્ડ પર સેટેલાઇટ લોન્ચ સુવિધા વિકસિત કરશે. અગત્યનો પ્રશ્ન છે કે દુનિયાનો પ્રથમ ખાનગી સ્પેસ સ્ટેશન એટલે કે હેવન 1 કયા દેશમાં વિકસિત કરવામાં આવી રહ્યો છે? અમેરિકામાં. કઈ કંપની દ્વારા? વાસ્ટ. અમેરિકાની રિસેન્ટ માહિતી.
અમેરિકાએ અધિકૃત રીતે WHO માંથી પોતાને અલગ કર્યું. અમેરિકાએ ભારતને પેક્સ સિલિકામાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું. અમેરિકાએ 75 દેશો માટે વિઝા પર રોક લગાવી. અમેરિકાએ ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25% શુલ્ક લાદ્યું છે. કયા રાજ્યની પર્વતારોહી કાબક યાનોએ પશ્ચિમી ગોળાર્ધની સૌથી ઊંચી ચોટી પર વિજય મેળવ્યો છે? જવાબ છે અરુણાચલ પ્રદેશ. છોડની એક નવી પ્રજાતિ સ્ટેપ્લિસ અરુણાચલ પ્રદેશમાં શોધાઈ. અરુણાચલ પ્રદેશનો કેમી પંચાયત ભારતનો પહેલો ઝીરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જિલ્લો બન્યો છે. અગત્યનો પ્રશ્ન, પૂર્વી પ્રચંડ પ્રહાર નામનો ત્રિસેના અભ્યાસ અરુણાચલ પ્રદેશમાં આયોજિત થયો છે. અરુણાચલ પ્રદેશની સિયાંગ ખીણમાં તિતલીઓની 6 નવી પ્રજાતિ શોધવામાં આવી છે. ભારત મૂળના વૈજ્ઞાનિક જેમને ક્રાફ્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તે કોણ છે? તે છે વીર ભદ્રન રામનાથ. ભારતની પ્રથમ LNG ડીઝલ ફ્યુલ ડેમુ ટ્રેન કઈ શહેરમાં શરૂ કરવામાં આવી છે? યાદ રાખજો કે ડેમુ શરૂ કરવામાં આવી છે અમદાવાદમાં, પહેલા આણંદમાં શરૂ કરવામાં આવી હતી. કિર્ગિસ્તાન અને ભારત વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ખંજરનું 13મું સંસ્કરણ ક્યાં યોજાશે? તે યોજાશે અસમમાં. આ હતા આજના કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.